કુતિયાણા બેઠકની વાતચીત છે રસપ્રદ તો 100% બની રહેશે, કારણ કે ટક્કર જે છે એ ભારતીય જનતા પાર્ટી અને સપામાં છે. પરંતુ જ્યારે આ બેઠકની અંદર જ્યારે રસપ્રદની અંદર જો કદાચ કાંધલ જાડેજા જીતી જશે તો પણ હાથ દબદબો અને ભારતીય જનતા પાર્ટીને બહુ સારી રીતે એમને અંદર એન્ટ્રી કરતા ફાવે છે. બિલકુલ. અહીંયા સલાયા પાલિકાની ખાસ વાત કરીએ તો વોર્ડ નંબર 2 માં આમ આદમી પાર્ટીની પેનલનો વિજય થયો છે. સલાયા નગરપાલિકામાં ચૂંટણીનો જંગ રસપ્રદ એટલા માટે છે ડોક્ટર વિશાલ, કારણ કે અડધી બેઠક પર જ અહીંયા ભાજપ લડ્યું છે. 28 માંથી 14 બેઠક ઓલરેડી ભાજપની શાખ અહીંયા દાવ પર છે, પરંતુ બાકીની બેઠક પર કોંગ્રેસ, AIMIM અને આપ આ ત્રણેય પાર્ટીઓ વચ્ચે ત્રિપાખીયો જંગ છે અને એમાં પણ આમ આદમી પાર્ટીની પેનલ અહીંયા વોર્ડ નંબર 2 માં જીતી ગઈ છે. વોર્ડ નંબર 3 માં તો ભાજપે ઉમેદવાર જ ઉભો નથી રાખ્યો. આની અંદર કેવી વસ્તુ છે કે આમ આદમી પાર્ટીનું એક વસ્તુ એ લોકો માટે બહુ સારી હતી કે આમ આદમી પાર્ટી એટલી ક્યાંય ખાસ પ્રચલિત કે ગુજરાતની અંદર ક્યાંય એટલી બધી ફેસ આઉટ નહોતું કે જેમને ગ્રાઉન્ડ લેવલનું એટલું વધારે પડતું વર્ક આપવામાં આવતું એ રીતેનું. જ્યારે અમુક બેઠકોની અંદર જ્યારે આમ આદમી પાર્ટી આપણે શરૂઆતની અંદર જ કીધું કે કોઈ પણ દિલ્હીથી કોઈ પણ નેતા આ વખતે પ્રચારની અંદર નથી આવેલા. જે છે સ્થાનિક લેવલના નેતાઓ અને સ્થાનિક લેવલના જે ગ્રાઉન્ડ લેવલના નેતાઓ જે છે એમણે જ ક્યાંક પ્રચાર કર્યો છે. અને આ જે આમ આદમી પાર્ટીના વોર્ડની અંદર જે જીત થઈ છે ક્યાંક ભાજપથી અસંતુષ્ટ લોકો, ભાજપની જે કામગીરી, એ લોકોનું શાસન અને અમુક જે એમની કાર્ય પદ્ધતિથી નારાજ જે લોકો જે છે એ લોકો જે અપક્ષ વિપક્ષ તરીકે જેની અંદર વોટિંગ કરવાના છે અને જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર જે છે કે એમણે ગ્રાઉન્ડ લેવલથી જ્યારે કામગીરી ચાલુ કરી ત્યારે લોકોના દિલ જીતી લેવા જે વસ્તુ વાત છે. અને આ વખતની ચૂંટણી જે છે એ ખરેખર તમે જોઈ શકો રિઝલ્ટના પરિણામો પરથી જોઈ શકો કે કોઈ ફેસ ઉપરથી નથી લડવામાં આવી. એ લોકોની કામગીરી અને લોકોના કાર્યક્ષમતાના કારણે એ લોકોને વોટિંગ આપે છે. અને આ વખતે પ્રજા જે કહીએ કે જે રીતેનું વોટિંગ થયું છે, વોટિંગ ગયા વર્ષ ગઈ ચૂંટણી કરતા વોટિંગ પણ ઓછું થયું છે. એટલે ક્યાંક આની અંદર કમિટેડ વોટો જે છે કે જે 56% જેટલા વોટો કે 57% જેટલા વોટ જે છે કમિટેડ વોટિંગ કે જે થયેલું છે અને બાકીના જે 10-12% જેટલું વોટિંગ જે છે એ લોકોએ બહાર આવીને કરેલું છે. અને જેટલું વોટિંગ નથી થયું એ વોટિંગ એ અસંતુષ્ટ લોકો જે છે કે જે એમની કામગીરીથી સંતુષ્ટ નથી એવા લોકો વોટિંગ કરવા જ નથી ગયા. અને જે રીતે આપણે વાતચીત કરીએ કે પ્રચારની અંદર ભારતીય જનતા પાર્ટીના કદાવર નેતાઓને જ્યારે ઉતારવામાં આવે, ગ્રાઉન્ડ લેવલે ઉતારવામાં આવે, એટલે ગ્રાઉન્ડ લેવલની આપણે પરિસ્થિતિ વિશે વિચારી શકીએ છીએ કે ક્યારે ધારાસભ્ય, સાંસદ સભ્યને ગ્રાઉન્ડ લેવલે પ્રચાર કરવા માટે આવા ઇલેક્શનની અંદર જરૂર પડતી હોય કે જ્યારે વિધાનસભાની અંદર, લોકસભાની અંદર કે દરેક જગ્યા ઉપર બહુમતીની જે વાતચીત કરીએ કે સરકારની વાતચીત કરીએ, જ્યારે આ લેવલની સરકાર જ્યારે બનતી હોય. બિલકુલ ડોક્ટર વિશાલ, જો આ પરિણામ આંકલાવની વાત કરીએ, આંકલાવ પાલિકામાં 2 ફાળે આવી છે ભાજપને અને 2 અપક્ષોના ફાળે ગઈ છે. અહીંયા કોંગ્રેસના ફાળે નથી આવી અને પાલિકાના 2 પૂર્વ કોંગ્રેસ પણ હારી ગયા છે. આંકલાવ જ્યાંથી અમિત ચાવડા આવે છે, વિરોધ પક્ષના નેતા, અને એમની જગ્યાએ એમનો ગઢ કહેવાય ત્યાં આગળ અહીંયા કોંગ્રેસ દેખાઈ નથી રહી. આપણે કોંગ્રેસની વાતચીત કરવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી પાસે એક બહુ સારી વસ્તુ છે કે શીર્ષ નેતૃત્વ. જે કંઈ પણ એ લોકોને કહેવામાં આવે છે એની અંદરથી ચલો 50% કામ પૂરું થતું હશે, પરંતુ જે રીતે અમે અમિત ચાવડાની વાતચીત કરીએ છીએ અને કોંગ્રેસની ક્યાંક હાર થઈ છે તો કોંગ્રેસના અંદર વિખવા દો. કોંગ્રેસની અંદર એક જૂથ ન હોવાના કારણે, કોંગ્રેસની અંદર કોઈ શીર્ષ નેતૃત્વવાળું વ્યક્તિત્વ અથવા કોઈ જવાબદાર વ્યક્તિત્વ ન હોવાના કારણે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની અંદર ગાબડા પડી રહ્યા છે. જે કોંગ્રેસની કમિટેડ સીટો જે કહી શકીએ કે હારી વોર્ડ નંબર 1 માં ભાજપની પેનલ જીતી છે. વોર્ડ નંબર 1 માં ભાજપના 4 ઉમેદવાર જીત્યા છે. તો આ એક અપડેટ મહત્વપૂર્ણ આવી રહી છે. કચ્છથી રાપર નગરપાલિકા વોર્ડ નંબર 1 માં ભાજપની પેનલ જીતી ગઈ છે. બોટાદમાં ગઢડા પાલિકાના વોર્ડ નંબર 2 માં ભાજપની પેનલ જીતી છે. તો મોટાભાગની જે પાલિકાઓ છે ત્યાં ભાજપના ઉમેદવારો આગળ અથવા જીતવાની પોઝિશનમાં દેખાઈ રહ્યા છે. ચાણસ્મામાં પણ દેખાઈ રહ્યું છે કે બીજેપી આગળ છે. ઘાટલુડિયા વોર્ડ નંબર 2 ની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. માત્ર ચાણસમાં એક એવી છે કે જ્યાં કોંગ્રેસની પેનલ વોર્ડ નંબર 1 માં જીતી ગઈ છે. તો ડાકોર પાલિકામાં અપક્ષનું ખાતું ખુલ્યું છે. જ્યાં સુધી ડાકોરની વાત છે, ડાકોરમાં અપક્ષની જીત થઈ છે વોર્ડ નંબર 1 માં. આ એક મહત્વનો અપડેટ અને એક અપસેટ પણ કહી શકાય. ડાકોર પાલિકામાં અપક્ષનું ખાતું ખુલ્યું છે. યજ્ઞેશભાઈ, આ કેવી સ્થિતિ? ડાકોરમાં અપક્ષ જીતી ગયું બીજેપી પાછળ. ભારતીય જનતા પાર્ટી જીત હારની જો વાત હોય, અત્યારે જો કે ભારતીય જનતા પાર્ટી જીતમાં છે. અગાઉ તમે જુઓ તો 2015માં 31 જિલ્લા પંચાયતો હતી ને 31 જિલ્લા પંચાયતો એ કોંગ્રેસ જીતેલું હતું. એટલે ભારતીય જનતા પાર્ટીના પક્ષની વાત જ્યાર સુધી કરીએ ને તો જીત અને હાર એ બંનેનું મનોમંથન કરે છે. અને ભારતીય
અપડેટ ભાજપ વિનિંગ પોઝિશનમાં દેખાઈ રહ્યું છે અત્યાર સુધીના જે પરિણામો આવ્યા છે તળાજા પાલિકામાં વોર્ડ નંબર 1 માં ભાજપની જીત થઈ રહી છે તળાજા પાલિકામાં વોર્ડ નંબર 1 ભાજપની જીત ધરમપુર નગરપાલિકામાં વોર્ડ નંબર 1 માં અપક્ષ પેનલ જીતી છે જ્યારે વોર્ડ નંબર 2 માં ભાજપની પેનલનો વિજય થયો છે સાવલી નગરપાલિકા વોર્ડ નંબર 2 ની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ભદ્રેશ પાઠક જીતી ગયા છે તો સાથે સાથે વડોદરા તાલુકા પંચાયતની નંદેશ્રી બેઠક પર ભાજપ જીતી ગયું છે વડોદરા તાલુકા પંચાયતની બંને બેઠકો પર ભાજપ જીત્યું છે તો તળાજામાં પણ ભાજપના ઉમેદવાર જીત્યા છે વડોદરાના તાલુકા પંચાયતની નંદેશ્રી બેઠક પર ભાજપનો વિજય ગઢડા નગરપાલિકામાં કોંગ્રેસે ખાતું ખોલાવ્યું છે વોર્ડ નંબર 4 માં ગણતરી પૂરી થઈ છે કોંગ્રેસના 4 ઉમેદવારનો વિજય થયો છે ભાજપની કુલ 12 બેઠકો પર જીત થઈ છે મતગણતરીમાં 8 વિજેતા છે 4 કોંગ્રેસને મળી છે અને 4 બિનહરીફ છે ભાજપ તો આ રીતે ગઢડા નગરપાલિકામાં કોંગ્રેસે અહીંયા ખાતું ખોલાવ્યું છે એવું કહી શકાય ઝાલોદ નગરપાલિકા વોર્ડ નંબર 1 માં 2 ભાજપ અને 2 અપક્ષ ઉમેદવાર વિજેતા જાહેર થયા છે વોર્ડ નંબર 1 માં ભાજપના જાકીર મિયા કાનુગા 1050 મતોથી વિજેતા થયા છે જ્યારે વોર્ડ નંબર 1 માં ભાજપના રાજેશ રમેશ જે છે 656 અને મનીષાબેન અપક્ષ ઉમેદવાર 1033 મતોથી વિજેતા જાહેર થયા છે તો બોટાદ ગઢડા નગરપાલિકા વોર્ડ નંબર 4 માં ગણતરી પૂરી થઈ છે કોંગ્રેસના 4 ઉમેદવાર જીત્યા છે સંતરામપુર નગરપાલિકા વોર્ડ નંબર 2 માં ભાજપના 3 ઉમેદવાર જીત્યા કોંગ્રેસનો 1 જીત્યો છે હાલોલ નગરપાલિકા વોર્ડ નંબર 6 માં ભાજપના 2 ઉમેદવાર જીત્યા છે 2 બેઠક અગાઉ જે છે એ બિનહરીફ રહી હતી હવે સાવલીની વાત કરીએ તો સાવલી નગરપાલિકા વોર્ડ નંબર 2 ની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ભદ્રેશ પાઠકનો વિજય થયો છે વડોદરાની નંદેશ્રી તાલુકા પંચાયતની જે બેઠક છે તેમાં પણ ભાજપનો વિજય થયો છે ડોક્ટર વિશાલ હવે જે પરિણામો આવી રહ્યા છે એમાં કોંગ્રેસ માટે આ પરિણામો કેટલા મૂલ્યાંકન અથવા અવલોકન કરવા લાયક છે કારણ કે જો લોકસભા વિધાનસભા અને હવે સ્થાનિક સ્વરાજ કોંગ્રેસ ધીરે ધીરે પોતાનું અસ્તિત્વ ગુમાવતી જઈ રહી છે કોંગ્રેસની વાતચીત કરવા જઈએ તો મેં તમને આગળ પહેલાં આવતા શરૂઆતની અંદર જ એક વાત કીધી કે આની અંદર જે અત્યારે કોંગ્રેસની સીટો જો જોવા મળી રહી છે એ ક્યાંક એમની મહેનતની સીટો જે કહીએ એના કરતાં વધારે સીટો જોવા મળી રહી છે કે પાયા સ્તરનું જે મજબૂતાઈ હોવી જોઈએ એ પહેલાં તો નથી શીર્ષ નેતૃત્વ હોવું જોઈએ એ નથી મજબૂત વિપક્ષ તરીકે ઉભરી આવવી જોઈએ કે જે રીતે વિપક્ષની ભૂમિકા ભજવી જોઈએ અને ક્યાંક ને ક્યાંક અમુક સીટો જે છે એ બિનહરીફ થઈ ગઈ એટલે પબ્લિક જ્યારે વોટિંગ કરવાના પહેલાંના શરૂઆતના સમયની અંદર જ બધાને ખબર પડી ગઈ કે આ જગ્યા ઉપરથી આટલી સીટો જ્યારે બિનહરીફ થઈ ગઈ છે ત્યારે કોંગ્રેસ ઉપર ભરોસો કરવો અથવા કોંગ્રેસને તોડીને લઈ ગયેલા ભારતીય જનતા પાર્ટીએ જે કોંગ્રેસની જે સીટો જે છે એને ખરીદી તોડી જબરદસ્તી જે કંઈ પણ શબ્દ અત્યારે વાપરી આની અંદર કે જે જોવા મળ્યું છે અને જે રીતે અહેવાલો પ્રસાર થયા હતા કે આ વસ્તુ બની શકી છે જેના કારણે આટલી બધી સીટો એ લોકો બિનહરીફ કરી ગયા ક્યાંક ને ક્યાંક લોકોનો વિશ્વાસ જે આપણે કહીએ કે આ જે છે નગરના ગામડાના છેવાડાના માનવી સુધીની સુવિધાઓ અને એમની સવલતો પહોંચાડજે જે લોકો આની અંદર ઊંડા ઉતરી શકે છે એ લોકોનો વિજય થાય છે જે આપણે અત્યારે પરિણામોની અંદર જોઈ શકીએ ડોક્ટર વિશાલ મુદ્દા નથી એવું નથી મુદ્દા ગ્રામ્ય લેવલે ઘણા બધા મુદ્દાઓ રહ્યા હોય છે પણ એ અસરકારક નથી નીવડતા પરિણામોમાં કન્વર્ટ કરવા માટે 100% એટલે તો હું તમને એ કહેવા માંગુ છું કે તમે અત્યારે જે પરિણામો જોઈ રહ્યા છે કે અપક્ષના ચારે એક આખી પેનલ જીતી જતી હોય છે જ્યારે શાસક પક્ષના ઉમેદવારો જ્યારે સાંસદ ધારાસભ્ય બધા જ એ જગ્યાએથી આવતા હોય કે જે ગ્રાઉન્ડ લેવલના નેતા કહી શકીએ કે જે રોજબરોજના લોકોના સંપર્કમાં હોવા છતાં પણ લોકો જ્યારે એને નકારી દેતા હોય અને ક્યાંક નવા અપક્ષના ઉમેદવારની જે વિજય થતી હોય એટલે આપણે પરિણામની અંદર જોઈ શકીએ છીએ કે આ જે ચૂંટણી જે થઈ છે એ ચૂંટણીના પરિણામો ક્યાંક આવનારા સમયની અંદર રાજકારણની અંદર બદલાવ આવી શકે છે અને અત્યારે આપણે જે સીટો તમે જોઈ રહ્યા છો આપના માધ્યમથી આપના ટીવીના માધ્યમથી કહી શકું છું કે જે રીતે એના એનાલિસિસના ચર્ચા અને એનાલિસિસના ન્યૂઝ છે ક્યાંક જે ભારતીય જનતા પાર્ટીનો જેટલો ગ્રાફ ઊંચો જઈ રહ્યો છે એટલો વિવાદનો ગ્રાફ આવનારા ટાઈમની અંદર થોડાક જ દિવસોની અંદર જે અત્યારે હેડલાઇન્સ બની રહી છે ન્યૂઝ ચેનલની અંદર કે અત્યારે ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય જે થઈ રહ્યો છે ક્યાંક ભગવા લહેરાશે એ મોટા જેટલી હેડલાઇન્સ જે છે ક્યાંક અંદરના જે વિખવાદ જે છે એ ટૂંક સમયની અંદર ક્યાંક એનાલિસિસ ઉપરથી એવું જાણી શકાય કે એવું તારણ કાઢી શકે કે જે રીતે અત્યારે ઇન્ટરનલ વિવાદો જે છે એ ક્યાંક આવનારા સમય એટલે આપણે કહી શકીએ કે અઠવાડિયા મહિનાની અંદર જ ક્યાંક જેટલી સીટો જેટલી ઉપર ગ્રાફ દેખાઈ રહ્યો છે ત્યાં વિવાદનો ગ્રાફ અત્યારે જે છે એટલો ઊંચો જોવા મળી શકે છે ભારતીય જનતા પાર્ટીનો અને એનો સીધો લાભ જે છે કોંગ્રેસ પાર્ટી લઈ શકે છે અત્યારે પણ આ ઇલેક્શનની અંદર આ વસ્તુની અંદર મેં તમને કીધું કે ક્યાંક ત્રીજો પક્ષ જે કોંગ્રેસને હંફાવી દીધેલો હતો કોંગ્રેસની જે કમિટેડ સીટો તૂટી હતી જે સુરતની અંદરની વાતચીત કરવા જઈએ કે વિધાનસભાના ઇલેક્શનની અંદર પણ ક્યાંક આમ આદમી પાર્ટીનું જોરના કારણે ક્યાંક કોંગ્રેસની સીટો તૂટેલી હતી જે વસ્તુ આપણે
આપણે ભરૂચની સીટની વાતચીત કરવા જઈએ, ચૈતર વસાવાની વાતચીત કરવા જઈએ, આ બધી જે કમિટેડ બેઠકો જે કોંગ્રેસો વર્ષોથી પરંપરાગત રીતે આવતી હતી, એ બેઠકો ઉપર જ્યારે કોંગ્રેસને હાર લેવી પડી એટલે કોંગ્રેસ બહુ ચિંતાની અંદર હતું. જ્યારે દિલ્હીના પરિણામો આવ્યા ત્યારે કોંગ્રેસને સૌથી મોટો હાશકારો એ થયો કે હવે આપણે જે છે એ ગ્રાઉન્ડ ક્લિયરન્સ મળી ગયું છે. અને જે સીટો તમે જોઈ રહ્યા છો એ કોંગ્રેસના શીર્ષ નેતૃત્વ ન હોવાના કારણે પહેલા તો ઓછી મળી છે. જે મળી છે એની અંદર આપણે એક વસ્તુ કહી શકીએ કે જે નેતાઓ, જે સ્થાનિક લેવલના નેતાઓ જે છે કે લોકોની નજીક રહીને જે અને લોકોના જે કાર્ય પૂરા કર્યા છે અને કરવાના વાયદા કર્યા છે, પ્રોપર મેનિફેસ્ટો જે આવો જે ભારતીય જનતા પાર્ટી જોડે હોય છે, એ અપક્ષની અંદર કે સપાની અંદર તમે જો કોઈ મેનિફેસ્ટો નથી તો પણ ક્યાંક કાંદલ જાડેજા ક્યાંક આગળ નીકળી જશે. એટલે પ્રોપર મેનિફેસ્ટો ન હોવા છતાં પણ ક્યાંક ગ્રાઉન્ડ લેવલનું જે વાતચીત જે છે એ કોંગ્રેસે જ્યાં સુધી લોકોની વેદનાને પહોંચી નહીં શકે ત્યાં સુધી કોંગ્રેસની અંદર જે રીતે ઊંચો ગ્રાફ હતો જે ડાઉન થઈ રહ્યો છે, જે દર વર્ષે દરેક ઇલેક્શન અંદર આપણે જ્યારે વાતચીત કરવા જઈએ કે ક્યાંક કોંગ્રેસનો ગ્રાફ બહુ ડાઉન થઈ રહ્યો છે. આની ઉપર જે પરિવારવાદ હોય, ચર્ચા, ચિંતાનો વિષય જે છે, ચિંતન શિબિરો કરીએ, આપણે ભારત જોડો યાત્રા કરીએ, પરંતુ ક્યાંક ચિંતાની યાત્રા જે આની અંદર જો કોંગ્રેસ કરવામાં આવે ને ગ્રાઉન્ડ લેવલનું જે એમનું માળખું તૈયાર કરવામાં આવે, સમય કદાચ હવે આવી ગયો છે. લીંબડીની જો વાત કરીએ, લીંબડીથી સમાચાર આવી રહ્યા છે તો આ તરફ ગાંધીનગર તાલુકા પંચાયતની સાદરા બેઠકમાં કોંગ્રેસની જીત થઈ છે. ગાંધીનગરથી એક જીત આવી છે. હાલ હારીજ પાલિકામાં વોર્ડ નંબર 4માં 3 કોંગ્રેસના ઉમેદવાર જીત્યા છે. એટલે અહીંયા કોંગ્રેસ માટે એક સારી પોઝિશન કહી શકાય. અને એક અમરેલી પાલિકામાં વોર્ડ નંબર 7માં કોંગ્રેસની જીત થઈ છે. કોંગ્રેસના ઉમેદવાર માધવીબેન જાની વિજેતા થયા છે. પહેલા તો સૌપ્રથમ કહીશ ભારત માતા કી જય. અને હું બધા જ કામ કરીશ. આ વિજય ભવ કે મારા બધા આગેવાનોએ મને બહુ લીડ અને ભારતીય જનતા પાર્ટીએ જે મને વિશ્વાસ મૂકીને જે મને આપી હતી ટિકિટ એના ઉપર હું પ્રત્યક્ષ રહીશ અને બધા જ કામ કરીશ. નાનામાં નાના છેવાડા સુધી હું જઈશ, સરકારના લાભ સુધી હું આપીશ. સૌ મતદારોનો આભાર. શાંતિપૂર્ણ મતદાન કરીએ બધી યોજનાઓનો. ભારત માતા કી જય, માતા કી જય. તો વિજેતા ઉમેદવારોની પ્રતિક્રિયા આવી રહી છે. એક બાદ એક બીજેપી તમામ પાલિકાઓ પર કબજો જમાવી રહ્યું છે. રાપર નગરપાલિકાની વાત કરીએ તો અહીંયા વોર્ડ નંબર 3નું પરિણામ આવ્યું છે. 2 બેઠક પર ભાજપ અને 2 બેઠક પર કોંગ્રેસ જીત્યું છે. રાધનપુરની વાત કરીએ તો વોર્ડ નંબર 2માં ભાજપ 2 અને કોંગ્રેસ 2 બેઠક પર જીત્યું છે. 28 બેઠકમાંથી 5 ભાજપના ફાળે આવી ગઈ છે. સાબરકાંઠામાં વિજયનગર તાલુકા પંચાયતની પેટા ચૂંટણી છે જેમાં ચિઠોડા બેઠક છે એમાં ભાજપની જીત થઈ ગઈ છે. થાનમાં વોર્ડ નંબર 2માં ભાજપના તમામ 4 ઉમેદવારો વિજેતા જાહેર થયા છે. હારીજ પાલિકામાં 3 કોંગ્રેસ અને 1 ભાજપ જીત્યું છે. વોર્ડ નંબર 4ની આ વાત છે. રાજકોટના જસદણ નગરપાલિકાની પેટા ચૂંટણીમાં આજે વોર્ડ નંબર 2 બાદ વોર્ડ નંબર 3માં ભાજપની પેનલ વિજેતા જાહેર થઈ ગઈ છે. તો એક બાદ એક કોંગ્રેસ પાછળ અને બીજેપી આગળ જઈ રહ્યું છે. લીંબડી તાલુકા પંચાયતની ઉટડી બેઠક પર જે પેટા ચૂંટણી હતી એમાં પણ ભાજપના ઉમેદવારની જીત થઈ છે. અહીંયા ભાજપ, કોંગ્રેસ અને આપ અને અપક્ષ ચારેય હતા. ચોરીવાડના જે પરિણામો જો અત્યારે જોઈ રહ્યા છીએ તો વિમલ